કરશન હા તમને તો ચાહે ઊંઘ આવે કશું કોમ કરવું નહીં ને આખો દાડો ચમલે ભાઈ અમે કોમ નહીં કરતા એટલે તાર ઈંડા વાયા 2 વીઘા હમણાં જ ઉતારીને આવ્યો. એટલે તે વાયા કે ચોકનું તું ચોરી કરીને તો નહીં પહેલું કરતો ને આમાં એક જ છે તે તારા ઈંડા હતા રોજ આવી તને ખબર નહીં રોજ ભાઈ ઈંડો હું કોમ કરતા તને નહીં ખબર ને વાયુ હોય તો કોકનું આમાં ભાગો વાય વાય તો ને એમાં ટહેરા કરવાના કે આ ઘરના હાથે એવા આયા હવારી 2 વીઘા કરી ઘરનું એટલું થાય તે સારું. તું એ બુદ્ધિનો બારદાન હતું તે વેચી માર્યું હું વેચ્યું લ્યા તાર 2 વીઘા વેચી માર્યા એમાં તો મને તો ભાગ તો આલે જ નહીં તી લવિંગ અમે તું અમે માપ માર્યો તો સારું હ ડોહા જીવતા હતા ને બધું ભાગે પડીને આલ્યું હ કયા 2 વીઘાની વાતો કરી તું હા જે દાડ તું મળી ને એ દાડે તે મારા લાડા કૂતરો નાખવા આ બંધા ને ભાઈ તારા ઘરમાં રોટલો કટકો કૂતરાને નાખવાની આ કરતો નહીં અને લાડવા બનાવી કૂતરાને એ મારા ભાગના પૈસા હોય ને એનું તું જીવતું જગત્યું કરી નાખજે તું તારું 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 કરું તારે મને ઊંઘ આવે આમાં થાક્યો સોને મને હોઈ જાય ને અમે આખો દાડો મજૂરી કરીએ હી લાડવા કરવા. એ કરશન ભાઈ હા ઉપર જોજો કોઈ દેખાય તમને આકાશમાં શું દેખાય એ તાર બાપો લટકી રહ્યો ઊંધો પણ તારો બાપો થાય વડા એવું ના બોલાય. હા મરી ના જતો હો તું ના મરી જતો ઠંડીનો. એક તો હી ખેપતી નવીનભાઈ ઠંડી તો પડી હો જબ્બર ને જબ્બર ઠંડી પડી હે નવા ચોક જઈને મન ને તું મત પાર આવ. ગફુરભાઈ આજ મને પેલા દારૂ ના લે મને ગમી નહીં લગાડે હો મને નહીં ગમે એટલે આપણે એને કોઈ પૈસા નહીં આલતા એના આપણે મફત પીએ દારૂ ઈકન એને કન અમે નહીં જવું એના તો જવું જ નહીં હવે આપણે તો શંકરિયાન તો જ પીવા જવાનું દારૂ આપણે શું કીધું મેં પેલા નતું કીધું પણ તમે જો મારી વાત ઉદા થઈ ગયો એવું લાગે મને દારૂ થઈ ગયો એવું લાગે હું થોડુંક ઉલટીઓ થાય તમે લગે આગળ રહેજો ઉલટીઓ થાય ઉલટીઓ કરે મરી જા ઉલટીઓ થાય ઓછો પીતો હોય તો મરી જાય કો જીવવાનું મારે લ્યા આપણો રોર આપણો બાપનો હોય અને રબા કર પૂરા કર તો ભાઈ તો ગફુરભાઈ અરે આપણો ચોખન બિહાર તો જા અરે બિહાર ચીમનો વડીલ આપણે પેલા કરશનભાઈ ના લવિંગભાઈ નહીં તો કર રહ્યા ચિકન જ અમે છીએ લ્યા દારૂડિયા ચોય ભટકાયા ઓય પણ મહેમાન તમે આજ બિહાર ચીમના આમાં ગામમાં આ રીતનું જ બિહાર બધા વાત કરો બે જા બેજો આપણે દારૂડિયા ભટકાયા જવા દો કાકા એક વાત કહો અહીંયા આવો તો ખરી લ્યા બહુ પી ગયા ઓ કાકા એક વાત કહો હા આ બધું તમે બે વડીલ હો હા ચોકન ના હો અમે આરે અમારું ગોમ રોર અમારા બાપનો તમે પૂછો કે ચોકન રો હો અલ્યા પૂછા આટલી ઠંડી ના શેટર નહીં તમારા જોડે અને તમે બે ખરેખર યાર મોણ જબરાઓ વાત ચી કરો ખરેખર આ જો આ ત્યાં ચોટી ગયો હું ચોટી ગયો દારૂ બેન કદી ઠંડી ભાઈ અને પેલા એમનું ઘર ચો આકન કોણ માર જવું હો કોનું ઘર આપણો કરશનભાઈ ને લવિનભાઈ નું કરશનભાઈ નું વાહ અમે 1994 માં 2 જણા ખાસ ભાઈબંધ હતા અને હજુ અમારા થોડા દખ એવું
બગડી તું ને તારના ભેગા નતા થયા ને મૂકું વાત તો જવું એ બાજુ અહીં નીકળ્યો ને ભાઈબંધનું ઘર યાદ આવ્યું અને મને ખાઈ ઓખમાં આંસુ આવી ગયું તું ઘર ફેરતી કે તું કરશનભાઈ લાવીનભાઈ કરશનભાઈ આના લાવી મરી ગયા ને કે રહેતા નથી મરી ગયા અને ઇનનો બેહનો થઈ ગયું તમે હવે રોવા આવો ખબર તમને પડતી નહીં સાચું કહો જતા રહ્યા હમણાં બેહાતા જવાનું તમે તમને બિહાર જો હા આ બે જણા દારૂડી સાચું બોલતા હે સાચું કહીએ ને સાચું ભાઈ મેમન એક વાત કહું હા વી પર્યાવત આલો કોઈ ઘર બતાવ્યું તમને લે લે વી આલો હું જવું હવે મારે ઘેર જ પાછો હું તમને ઘર બતાવું ખાલી વી આલો પણ મારા જોડે નહીં પૈસા આવડે હું તો બાઇક લઈને ફરો આ તો કોકનું લઈને આવ્યો માગીને મને તો આવડે હું તો આડો બેહીને આવ્યો તો આમ કરી તો હું કહું ગફુરભાઈ હા લવિંગ ને કરશે ને આપણે પૈસા બતાવી દેવું ઘર બતાવી દે આપણે બે જઈએ બેસી જઈએ એટલે નફો બતાવીએ એટલે સુધી બેસી જઈએ અહીં જવાનું આગળ 4 રસ્તા આવશે એક ડાબી સાઈડ એક જમણી સાઈડ એક ઉગતા સાઈડ ને એક પાછા સાઈડ 4 રસ્તા અલ્યા દારૂડિયાઓ તો તમારું અહીં આવો હું જઉં તો ખરી ના તમારે નહીં બેહવું બેહતા તો જા દે અલ્યા જા દે સરખા બેહો હું બેજ્યો બેસી ગયા અમે જા દે હા આપણે ગામમાં એમ દાદાગીર કરે એને ગફુર હા એને નંબર પ્લેટ દો ફોટો પાડે કે હું તો પાડ્યો નહીં ગાડે વાડિયાને કચ્ચે કાપડો ઉતારી ગયા મને લાગે એવું આજ કયો લબર કરીને એમાં બેસી જઈએ મારા છે ને આપણો ભારત એક ના ભૂલાય મહેમાનના ઘરે જોડે જવું પડશે હવે મહેમાન મને બિહારી ના જ્યો એટલે ગામમાં મારે આબરૂ શું થવાની છે પુનઃ ઘરે કહેતો તો કયો લે આપણા ગામનો પેલો જીયાર કયો કરસનિયું એના ઘરે કે લવિંગ યુ એના ઘરે મારા નહીં આપું હું તો કે આ ઊંઘ્યો હવે હા આ ઊંઘ્યો હવે મરી જા તું જા હવે હું આવું શાંતિ દેખાતું નહીં હજુ ને ના હોય તો સારું જરા જવા દે અલે આ મુ અરે આ તો આપણો હગો આવ્યો હગો લવિંગભાઈ અરે આધી રાતે તમે તો અહીં તકતી લે બ્રેક નથી આવી એટલે હો લવિંગભાઈ વાગી જ નહીં આ તો ભાઈ ગયો છે ના કશું તો નહીં ભલે ના આવી પણ કોકનું બાઈક તમે ભાગી નાખો ના ભાગન વડીલ આ તો બાઈક નવું લીધું આપણે નવું લાયા? સેકન્ડમાં લીધું અને હું કહું એક વાત કહું તો કેમ આધી રાતે ટપચ્યા મને 4 દાડા પહેલા સપનું આવ્યું હા? કે 1976 માં આપણે જુદા પડ્યા હતા બે ભાઈ ખબર ટાઈમ યાદ છે તમને કોઈ વાત નહીં 1976 માં તમે આપણે કોક એક પડેકા દખે ઝઘડો થયો તો એમાં આપણે અમે ઓમ રહી ગયા ને તમે ઓમ આતા રહે તારના કોઈ મિલાવટ જ નહીં એટલે તમે બધી વાતો યાદ હ ખરી ને બીજી વાત કે મને એડ્રેસ આપ્યું એક પેલા આપણે આવું નામ યાર ખોડાજી નહીં પેલા ખોડાજી આપણે પેલા નતા આવતા બોરે જાડા એ ખોડાજી બીમાર હતા હા તે એમની ખબર કાઢવા હું જોતો દવાખાને બાટલા ચડાયા ઓપરેટ કરી ખોડાજી છેલ્લી ઘડી ઉપર હતા મને કે શિવા મૂકો હા
કે અત્યાર સુધી તે ગમે તેવું આવું ભલું કર્યું, પણ મારે તને ચાંદની એક વાત કહેવી છે. મૂકો શું બોલો ને? મને કે ખબર હે કે 1974માં તમારે એક ઝઘડો થયો હતો. મને ઠાકો આવ્યો કે મારો ભાઈબંધ કરશન ને મારો ભાઈબંધ લવિંગ અમે એક પડેકા દખે ભાગ્યા હતા 3 જણા. તારના આટલા હજુ ભેગા નહીં થયા. ના એ જીવ મરી ગયા કોઈ અમને ખબર હ નહીં, પણ એમને મને કીધું. તમને કેવું લાગે આ ઊંઘમાંથી જાગી નહીં આવેલા? રાતી રાતી મને તો એમ ભાઈબંધી ઉકલી એટલે જ કહું હું. તો એમને મને કીધું મરતા મરતા કે બેટા શિવા, તું આ ભાઈઓ જોડે રાગ કરજે, ગમે એટલા વાગે જજે, જાણે જવું તાણે જજે, બરોબર? આ એર્યું ગોમ અને એડ્રેસ એમને એટલું બધું ખબર નથી, ચોકડી ઊંધી ખબર હતી. હું ચોકડી ઊંધી બાઇક લઈને આવ્યો, મને 2 દારૂડિયા ભટકાયા. એ દારૂડિયા શીખવા મારા બાઇક પાર બેન ચોક ગાયબ થઈ જાય ખબર નહીં. અને એકણી આવ્યો અને શિખર મારા ઓખમાં એવું અંજાયું તે બાઇક એકને ઠોક્યું બે. અને તમે બે મારા ભાઈઓ, બસ મારા બીજું કોઈ નતું જોયું. મળી ગયા ખરા ને તને? હું માફી માંગવા જ આવ્યા તો હવે મોડું થઈ ગયું. ઠંડી બહુ વાપરો, ઠંડી બહુ મોડું થઈ ગયું. હવે હું ના હોય ને તો એકણ ઊંઘું અને સવારે શાંતિ નીકળી જાય. એટલે ખાટલું બાટલું લાવી દો અત્યારે. એટલે તને કોઈ રાતે તું આવે ને તને રાતે અમે જવા દઈએ એવા મોણે ગોડા? ના ના જવા દો, ના જવા દો. બીજું બધું કેવું ચાલે? શાંતિ? એકદમ શાંતિ. એવું તારે કેવું કે? બસ ચાલે અમાર તો. આ જો ને તમને ગોતતો ગોતતો શિખર 3 મહિના કાઢું નહીં મેં. ખોડા ભાઈ મારે 5 મહિના થઈ ગયા. હું દરરોજ રાતે ગોતું નેકરું, પણ બીજે જતો રહેતો હતો. ખાતાને છરી તો પાડા જેવું હા. સોરી. હા ભાઈબંધ તો આવ્યો પણ હવે ખાટલો હા દેવા ભાઈ તમને આપશે. દેવા ભાઈ તું મહેમાનને હાથો હું ખાટલો લેતા આવું, બરોબર? બીજું કેવું ચાલે સંતા પોણી? આ ચકરી છે જો અમાર. મને આપણો 1994 જુદા થયા ને પછી મેં એક ખેળ બાંધી છે, એવી ખબર? 1994 1973 ને તે ભૂલી જઈ ગો. 1974. હા 1974માં મેં એવી કોળી બાંધી ને, અત્યારે મારા જોડે પૈસા, બંગલો, ગાડી બધું છે, પણ મને એક વસ્તુ ખોટું લાગ્યું હતું કે મારા ભાઈબંધો મારા જોડે નહીં. ભાઈ ગાડી મોમાં જેવું છોકરો હોય ને મારો એ જેવો રણુજા બીચ ફરવા. એટલે કોઈ આજ તો બાઇક લઈને આવે છે મારા, એટલે બાઇક લઈને આવ્યો હું. જય બાબા લખેલું. હા ભગત લાગે. હું તો ભગત એટલે પૂરેપૂરો બધું. આપણે તો બધું કશું જ વ્યસન નહીં. આટલો તો પડ્યો હો. દેવભાઈ આવશે. એ દેવભાઈ, એ દેવભાઈ, અમારું ખુલ્લું. હું હા તમારે વળી અઢી રાતે તમારે કેમ ખુલ્લું રાખ્યું? એ કૂતરા ખોલ નાખ્યું છે. અચ્છા અઢી રાતે આયા. મારે એક કોમ પડ્યું. પૈસાની વાત ના કરતા તમે. પૈસા મારા નહીં જોઈતા. અત્યારે અડધી રાતે કોણ પૈસા માંગે? મારા હગા આયા હા, ખાટલો લેવા આવ્યો હું. ખાટલો ચાલો એટલે કઈ ખાટલા પેલું એ કર્યું મેં. અમે તમારા હગા આવે એટલે હું ખાટલા નહીં મોકલાવતો. કેતા તમારે પાછા મોકલે. આ ડોશીનો ખાટલો તૂટેલો લેવો. ચારસે ડોશીનો તૂટેલો મૂટેલો. ભાજી ના નાખતા ને મારા ડોશી હશે ચોંગ છે. નહીં ભાજુ તમારા ખાટલો હો લઈ જાઉં. હા હાચવીને લઈ જજો. ભાગીને હતા એમ નહીં મેલી જજો અહીં. એ હા હોઈ જાઉં, વાંધો નહીં હો. ખાટલાની જરૂર હતી એટલે જગાડે ખાટલો માગવા જઈએ એમાં તો જીવ જ નહીં જીવતી. જીવા એટલે હું માઈ નાખવાની આખું. લવે જો ખાટલો લઈને આવ્યો તો મહેમાનો લે. જો દેવલા એના જેવો ખાટલો આલ્યો ને તૂટેલો ને ફાટેલો. એના જોડે ખાટલો નતો પણ આ ડોશી નો હોઈ રે ને એનો ખાટલો આલ્યો હો. લે ગોદું પોથત આજનો દારૂ એક ગોદરું ઓછું પૂછજે, બરોબર? એક્સ્ટ્રા જ રાખું. આ મહેમાન ના ઓઢારું પડે. હા લે ઓઢવા. ભાઈબંધ હા આપણો ભાઈબંધ. લે હા એવું હોય એમ? હારું પણ હું અત્યારે તો નહીં આવ્યો.
હા બે ભરેલા પૈસા લઈ જાઓ પામાં નહીં જોતા આની બાઈક હતું અરે ભાઈ કટો સારું આની બાઈક હતું જો અરે જતો ભાઈ હા મહેમાન આવ એ ગફુરભાઈ હા તમને લાચારામ જેવું હ તન મહેમાન ચા એ કાળું મહેમાન આવે છે? ઊભું થાય મહેમાન તો આયા પણ. એ ઉભો થાય ઉભો થાય અમાર ઉભો થાય છે. તે કાળો ડમ્મર આવ્યો હા મહેમાન તન આ ટોયલી એ મહેમાન આ બાજુ હ તે બાજુ આ આ કાળિયા તમે કહેતા હતા આને જ મળ્યા હતા હા મહેમાન મહેમાન તો ગધાય ન કરું યાર ઓય કે તમે તમે ખતો હમ આવ્યું એ કોંતીભાઈ મને ખબર હે તમે પીવો હો પણ લગી અરે ઉભા થાવ કે ઉભા થાવ અનુખમ બે હો એમાં હું જા અરે કોઈ અમે તો તમે કેવા લાગીએ એટલે આમાં જો રૂપિયા લઈ તો તમે ઓમ નાખો એ તમારું લાજ શરમ જેવું હ આ મારા ઘરે મહેમાન આયા તમે દારૂ પીવું હોય કાં ઉડી આયા હો મહેમાન હે ને છોકરી ના ગયા આપા ભાગી નાખીને પૈસા કુના લાવો પૈસા લાવો હાલો તો કાં ભાગ્યો આ જો આ તો કીધું હમણાં ભાગી નાખ્યો એટલે તમે હોમાં હિસકોણા છે અમારા મહેમાન તો કઈ નહીં કે તમારે જેમ પીધેલા લે કરશન થોડું ઘણ માફે બોલવાનું તને કહી દીધું આજ દારા સુધી ગામમાં મારું કોઈ નોમ લેતું નહીં અને મહેમાન મને હિચકાઈ જ નાહી ગયો એટલે આધી રાતે તમે કોકના ઘરે પી પીને ઉડી આવો હો અને સોંતી આમાં આયા અમારા ગામમાં આવો દારૂડિયો ઘરે તો હું ઓમ નજર ઓમ નાખો ને તો હરકી જાય કણ અને તમે પૂડો એકણ આપણું કઢાવો મારે તો ચોય રહેવું નહીં તમારા ઘરે. અરે ભાઈબંધ તું ઘણા દાડે આવ્યો હો બે પણ આવું તો ના હોય અરે આ તો અમારા ગામની બે ટોયલીઓ હ એ તો હમણાં કહે ને કે તગડે હમણાં નાહી જા મારે ઊંઘવું હવે મારે તમારે વહેલા જો આવા તમારા ભાઈબંધો તારા લાજ શરમ જેવું હા લગી રે તમારો કેળો ભાગી થઈ હોય તો નહીં ભાઈ આ મહેમાનો થોડુંક તો સમજે છે સતી નહીં બોલતો મારા હમ ડોહી હમ કોઈ આવે હા તમારું લે એ વાત કરો ભાઈ બાહો ના વાઘ હું વાઘ એ ચમ આયેલા તમે કોણ તમે બાઈક અમને હિસકાઈ ચોક્કસ ઇસકા મને બતાવજે આ દર્પણ વર્જી નિશાન મને બતાવ નિશાન ચો બતાવ મને નિશાન આ ચંપલ તોડી નાખી એટલે આ કોબરા ચોકા પેલા પહે લઈને આવ્યો ઉકેરા ભાઈ કાઢીને લાવ્યો ને એ એવું નતું આરે બે જણા મને મળ્યા હું કહું કરશન ભાઈ ને લવિંગ ભાઈ જલે રહ્યા ત્યાં બે જણા કે ક્યાં કરશન ને તો મરી ગયા કે બે જણા મળો ને તમે કોઈ ના જે દાડો કોઈ ના મળ્યો ને એ દાડે તમે મળો અમારા તો થોડોક ભાઈ થવો કાકા બાકારો થવો ને એટલે હે ને તો લગે સાહેબ ભાઈ કે મેતા કે હવે રમશે થોડી એ તમારા ઘરે જો એટલે કોબરો તો લઈ જાય એટલે અરે બોલતો નહીં તો ઘરે બોલતો નહીં લે મને તોડી હા એ નવીન મારા લઈ ઘરે જાઓ. જતા રહ્યા. ઓને ઉપર લે. ઓને ઉઠાડી ઘરે ઉપર, ઘરે ઓને ઉપર. થઈ ગયું વધારે ના પાસે મારા ઉપર લે, વધારે ઘરે મારો ઉપર છે ઉપર. ખાલી ખોટો ઉપર એ હવારે તમારી વાત સમજી પડી ડરતા હોય ઠંડી કેવી પડી એ તું અને જાતે મહેમાન ઓલે લાયા હે મેલના ભાઈ ઠંડી પડી એમ ઠંડી તો અને ખાટલા કા લઈ જા હારો મારો લે મારો અરે ખોટા લઈ લે તમાર બેઠો ના લારે દારૂ ને ખોટા લઈ લે આ મરી જો છોડે મારા લે મરી જો લે લે આવ તો લાવે તમારા તો આ દારૂ ને મરી આવતું એ તમે ઘરે ઉપર યાર કાલ હવારે ચોથે ભાગવાનું તો નવો નખાવા જવાનું આવી જજો હા એ તો આઈ દઉં હો કનો ભાગા કનો નહીં પાકે તો જોઈ લેવાનું માપે પીધા તો કોઈ ના ઈસકાય અડધી રાત સુધી ડમો હા કોમમાં આબરૂ કઢાઈ પેલા બે મૂર્ખાએ અમારી આ મહેમાનો ખાટલો ટાળું મજબૂત કાઢજો મહેમાન ના હવે ઊંઘવા કરો એક કરશનથી તમે હોઈ જો બરોબર છે વાતો ને એ ખાટલામાં તમે હોઈ જાઓ આ ખાટલામાં હું હોઈ જાઉં હારું મને હે ને હું વહેલો તમને કીધા પૂછ્યા વગર નીકળી જઈ તમ તો મારે જવાનું હ ઠેઠ બહુ આખું જવાનું એટલે વહેલું સવારે ઉઠી ઉઠવાય જવાનું નહીં આપણા ઘરે ચા ને પાણી કરી પહેરી નીકળજો જોવા જવું હોય શું ચા પીવા આવા ના આવા મોણા તમારા ઘેર સવારે તો
કોને જોયું હા તે ચોક જઈને મરજો તાર એ મહેમાનને એવું ના કહેવાય. અને તાર ચા પીવા ના દેતા શું કરવાનું તો પીને જા. લે એ આ મૂર્ખો ચમનો ઊંઘા લે એ આ નાખવાળા બંધ કરે લે ટૂંપો ના દબાવતો. આ ઊંઘા નહીં દે હો બંધ થઈ જા લવિંગ બંધ થઈ જા. ઘડીક વાપરી લે સાહન કરી લે જોડે કે તારું માથું ને એટલે તને વધારે પ્રાપ્ત. એ હું મને મારી નાખે હો ટૂંપો દબાઈ અલ્યા હોઈ જાય ને હું લોહી પી. આ ઊંઘ આવે કસન હું તો જઉં ઘરમાં અલ્યા મહેમાન જોડે ઊંઘું પડે. ઊંઘ તું અલ્યા મારું મોત આવ્યું